નમસ્કાર. જેકે જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે કેટલીક અમે લોકો ઉપયોગી વાતો લઈને આવ્યા છે, જેમ કે અમુક આમ જનતાને ઉપયોગી થાય એવા કેટલાક ટોલ ફ્રી નંબર તેમજ કોઈની સાથે ફ્રોડ થતી હોય તેવી વાતો અમે લઈને આવ્યા છે. તો મારી સાથે સ્ટુડિયોમાં કિશનભાઈ ગોહિલ છે. તો કિશનભાઈ સર, આપનું સ્વાગત છે અમારા જેકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. હા જીતુભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ પહેલા તો તમારો, અને તમારું પણ સ્વાગત છે. મને અહીંયા આમંત્રિત કરવા બદલ આપનો હું આભારી છું. જીતુભાઈ, આજકાલ આમ જનતાને જે સમસ્યા વધી રહી છે, બરાબર છે? હા. તો એના વિશે જે તમે જાગૃતિ માટેનો કાર્યક્રમ, સાયબર અપરાધ ને આ બધા મુદ્દાને આવરી લીધા છે, એ જોઈને મને આનંદ આવ્યો. અને હું તમારી બને એટલી મદદ અને આપણી મહેનત કરવા માટે આ બાબતે તૈયાર છું. તો જીતુભાઈ, હા, હવે તમે જણાવો. હા સર, આપણે પહેલા તો એ જાણવું છે મારે કે પહેલા દિવ્યાંગોનો આપણે વાતો લઈએ. દિવ્યાંગો માટેની જે કેટલીક ઉપયોગી થતી સહાયતા માટે આપણે વિશે વાત કરીએ, કારણ કે દરેક દિવ્યાંગોને આ કામની છે. તો એ સમાજ કલ્યાણના બોટલ પર કેટલીક સહાયતા જે દિવ્યાંગો માટેની ઉપયોગી બની છે એની વિશે થોડી વિસ્તૃત માહિતી આપો તમે. હા, તો જો દિવ્યાંગ શબ્દ પહેલા તો વિકલાંગ શબ્દ વપરાતો, બરાબર? યસ. અને પછીથી દિવ્યાંગ શબ્દ આવ્યો ડિસેબિલિટી એક્ટ 2016 પછી, બરાબર ને? ઓકે. હા. એટલે દિવ્યાંગ શબ્દ એ બહુ સારો છે, દિવ્ય દ્રષ્ટિને જોનારો છે. હા. એ હેતુથી વિવિધ સરકારી યોજનાના લાભ દિવ્યાંગોને સીધા ડીબીટી ના માધ્યમથી, એટલે કે સીધા બેંક મારફતે ડાયરેક્ટ થી મળે, એ હેતુ સરકારનો રહ્યો છે, બરાબર? ઓકે. એટલે સરકારે એના માટે યોજનાઓ જાહેર કરી છે. પહેલા તો એ યોજનાનું નામ છે સંશોદાશ યોજના. એમાં ત્રણ વિભાગ પડે છે. કેટલા? 3 વિભાગ. ઓકે. એટલે કે 1 મહિનાથી લઈ અને 17 વર્ષનો જે બાળક હોય, એને અત્યારે સહાય તો બધાને સંપૂર્ણ એક સરખી 1000 રૂપિયા જ આપે છે. પેલા અલગ અલગ વિભાગમાં એને વહેંચેલી હતી. હા, પેલા કંઈક 200 રૂપિયા મળતા હતા અને 400 રૂપિયા 18 થી ઉપરના વ્યક્તિઓને મળતા હતા. હા. પણ અત્યારની કેટેગરી મુજબ બધાને તમામને સરખા આવરી લેવામાં આવ્યા છે. ઓકે. 18 થી 45 વર્ષ સુધી પછી, અને 45 થી 79 વર્ષ એ વૃદ્ધ પેન્શન તરીકે મળે છે. અચ્છા, તો શું આ દિવ્યાંગોને આ બંને લાગુ પડે છે કે પછી બેમાંથી કોઈ પણ એક? કોઈ પણ એક યોજનાનો લાભ જે તે સમયે ઉંમર મર્યાદા પ્રમાણે વ્યક્તિ લઈ શકે, બરાબર? અચ્છા. હા, તો એમાં એ પણ વાત કરી લઉં કે જો સંશોદાશ યોજનાનું પેન્શન મળતું હોય તો કોઈ દીકરી છે, બરાબર છે? હા. કોઈ વિધવા છે, માનો કે એ દીકરી છે અને મેરેજ થયા પછી એ વિધવા થઈ છે. હા. તો જ્યાં સુધી એને સંશોદાશ નો લાભ મળતો હોય ત્યાં સુધી વિધવા પેન્શન મળવા પાત્ર નથી. કોઈ પણ એક સહાય લાભ લઈ શકે છે. અન્ય જે કે કુટુંબ સહાય યોજના છે, કુટુંબ સહાય યોજનામાં કોઈ પણ વ્યક્તિનું, એ દિવ્યાંગ હોય કે નોર્મલ હોય, આ જનરલી વાત છે. યસ. કુટુંબ સહાય યોજનામાં એવી વિશેષતા છે કે 18 થી 59 વર્ષનો વ્યક્તિ હોય, યસ, અને જેવો કુટુંબનો મોભી ગણાતો હોય, અને જો એનું અવસાન થાય તો એ વ્યક્તિને જે એનું ડેથ થયું હોય તેના 6 મહિના દરમિયાન તો ફોર્મ એપ્લાય કરે તો એને 20,000 રૂપિયા મળવા પાત્ર છે તેના કુટુંબને. ઓકે, સારી એક તમે માહિતી આપી. કારણ કે ઘણા દિવ્યાંગોને આ માહિતી વિશે કદાચ ખબર નહીં હોય, તો એ લોકોને સારી માહિતી ખબર, અને નોર્મલ ને પણ નથી ખબર આ વસ્તુની. ઓકે, તો સરસ. અમારા યુટ્યુબ જે કે ઓફિશિયલ યુટ્યુબના માધ્યમથી ઘણા લોકો, જે લોકો અમારા સબસ્ક્રાઈબરો છે, એ લોકોને સારી માહિતી મળશે. બરાબર. આપણો પણ એ જ હેતુ છે જીતુભાઈ કે ઓનલાઈન કે ઓફલાઈન ના માધ્યમથી લોકોને વ્યાજબી ઘરે બેઠા માહિતી મળે અને એનો ભરપૂર યોજનાઓનો લાભ લઈ શકે. ઓકે. હવે વાત કરીએ આપણે સંશોદાસની વાત પૂરી થઈ. હવે વાત કરીશું. હા, મારું એમ કેવું છે કે શું સંશોદાસમાં જે 1000 રૂપિયા મળે છે, તો અમુક લોકોની કેટલીક મતલબ શું કહેવાય કે
એની રિક્વેસ્ટ છે કેટલીક કે મર્યાદાઓ છે. હા હા નહીં, રિક્વેસ્ટ છે કે પૈસાનો વધારો કરવો જોઈએ. તો શું તમારા મતે શું કહેવું છે સરકાર સુધી આ મેસેજ પહોંચાડવા માટેનું? સરકાર સુધી કેવું જોઈએ કે 1000 રૂપિયાનો બરાબર છે આમ વ્યક્તિ, કારણ કે જો સરકાર ગમે તે હોય, ભારત દેશની વિશેષતા એક છે કે ભારતભર સમાન હોવું જોઈએ, બરાબર. હા તે સમાનતા માટે જો ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે કે ભાઈ દિલ્હીમાં 5000 રૂપિયા મળે છે, મહારાષ્ટ્રમાં 1500 રૂપિયા મળે છે, બરાબર છે. યસ. તો ગુજરાતમાં 1000 રૂપિયા આપે છે. આ વસ્તુ ખોટી છે. 1000 રૂપિયા મારા લેખે આપણે ખ્યાલમાં ગણીએ, 1000 રૂપિયા લેખે તો આપણો દિવસનો કઈ 33 પોઈન્ટ કઈ 34 રૂપિયાની આસપાસ પડે. તો 34 રૂપિયા તો કઈ ના કહેવાય દિવસના. કઈ ના કહેવાય. હા પણ કહેવાનો મારો મિનિંગ એવો છે કે આપણે બધાને પક્ષને ધ્યાને રાખી અને કમસે કમ બધાને સમક્ષ કરવા માટે 5,000 રૂપિયાની 3 થી 5,000 રૂપિયાની વચ્ચેનું જો કોઈ પેન્શન દર આપે તો આપણે વ્યાજબી ગણી શકીએ, બરાબર છે. ઓકે મિત્રો, આ કોઈ અમારું વિશેષતા જે અમારી વિષય જે રજૂઆત જે અમારી જે વાતો કરી રહ્યા છે, જે કોઈ દિવ્યાંગો સાંભળતા હોય તો કોમેન્ટ કરી શકે છે કે તમારું મત શું છે, તમારું શું કહેવું છે કે સંશોદાસના પૈસા વધારવા જોઈએ, ના વધારવા જોઈએ, એ બદલ એ વાત પર તમારે શું કહેવું છે તો તમે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. ઓકે, બોલો આગળ. હવે બીજી એક એમાં વાત કરી લઉં હા કે એનો રેશિયો પહેલા તો એવું હતું કે ભાઈ 80% સંશોદાસ ડિસેબિલિટી હોય હા એ પર્સન ને મળે. હું પણ દિવ્યાંગ કમિટી સભ્ય છું અને ઘણા બધા દિવ્યાંગ કમિટી સભ્યો, એને બી પછી આપણે નીતાબેન પંચાલ, આ લોકોના પ્રયત્નોથી લગભગ 60% સુધીનું ડિસેબિલિટી કરવામાં આવ્યું, યસ. બરાબર. પણ 60% ને હું એવું માનું છું કે 40% થી જે ડિસેબિલિટી ધરાવતો હોય હા એ બધાને આ પેન્શનનો લાભ મળવો જોઈએ. ઓકે, એક સરસ એક બસ. સરકાર સુધી એક મેસેજ પહોંચે. ઓકે, બોલો. હા બીજી બાબત એ છે કે સંશોદાસમાં બીપીએલ નો રેશિયો દૂર કર્યો, એ પણ સારી બાબત છે. હા, એનાથી ઘણા લોકોને ફાયદો પડે છે, કારણ કે ઘણા લોકોના એપીએલ હતું અને એ લોકોની પણ પરિસ્થિતિ સારી નથી, છતાં એ લોકોને નહોતું મળતું. બોલો. હવે આપણે આવીએ દિવ્યાંગ ધિરાણ યોજના. યા પહેલા દિવ્યાંગ લોન આપવામાં આવતી હતી અને એને રદ કરીને 2019 ના મેમોરેન્ડમ થી દિવ્યાંગ ધિરાણ આપવાનું શરૂ કર્યું છે, જેનું 4% દરે વ્યાજ છે. બહુ ન જેવું વ્યાજ. હલો. હા હા તો ન જેવો વ્યાજનો એનો કહેવાનો મતલબ એટલો કે આશ્રય છે કે એમાં એવું છે કે જે પ્રકારે જે વિદિત થાય છે કે 5 વર્ષની ટર્મ તમને આપે છે લોકો. ઓકે. હા, એ 5 વર્ષની ટર્મની અંદર તમે ભરી શકો તો તમને વ્યાજ બહુ ઓછું ન જેવું લાગે. કેટલા ટકા વ્યાજ હોય છે? આમ તો 1.4% જેટલું જ હોય છે 5 વર્ષ એવરેજ સમયમાં ભરી દો તો. અચ્છા. પણ જો એવરેજ સમય કરતા વધુ વાર લાગે હા તો એનું 4-5% વ્યાજ થઈ જાય છે. એક દિવ્યાંગોને ધંધો કરવા માટે સારી બાબત છે. ઓકે ઓકે. બરાબર છે. હા અને હું કારણ કે આપણે વિશેષ કે સમય અહીંયા બહુ એટલે થોડું શોર્ટમાં લઉં છું મિત્રો. હા એ બદલ હું પણ આપણે બધાની મર્યાદાઓ છે આપણે જાણીએ છીએ. એટલા માટે અહીંયા હવે બીજી બાબત એ છે કે દિવ્યાંગ બસ પાસ યોજના. હા બસ પાસ યોજના 2016 થી તમામ બસોમાં ગુર્જરનગરી એક્સપ્રેસ ઇન્ટરસિટી તમામ ગાડીમાં ચાલે છે. કોઈ પણ પ્રકારનો જીએસટી કે કોઈ પણ પ્રકારનું બુકિંગ ભરવાનું હોતું નથી. છતાં ક્યાંક કંડક્ટરો કે લોકો તેને ટેક્સ સ્વરૂપે પૈસા વસૂલતા હોય છે. આ બાબત ખોટી છે. તરત સજાગ બની અને તમે જીએસઆરટીસી ઈમેલ આઈડી રાણેપ અથવા દિવ્યાંગ કમિશનરને કમ્પ્લેન કરી શકો છો. બરાબર છે. હા અને જીએસઆરટીસી ના તમામ લાભ મળે એ રીતે અમે પણ કટિબદ્ધ છે. અમારા પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. અત્યારે ફ્રોડ બુકિંગ થાય છે, એવા અનેક પ્રકારના ફરજી બુકિંગ થાય છે, એ પણ બંધ કરાયા. પછી દિવ્યાંગ સીટમાં ફક્ત હમણાં વચ્ચે હું જીએસઆરટીસી એ કાઢ્યું હતું કે 2 જ સીટ બુક થઈ શકે, એ પણ ચાલુ કરાવી અને અત્યારે તમામ બુકિંગ થાય છે. હું છું, રોનકભાઈ ગોહિલ છે, ઘણા બધા મિત્રો જીએસઆરટીસી પાછળ કાર્ય કરી રહ્યા છે. એમનો પણ આપણે ઓનલાઈન પ્રચાર કરવો જરૂરી છે. જીતુભાઈ. ઓકે. ના સરસ. ઘણા દિવ્યાંગો જે જાણતા ના હોય તો એને ખ્યાલ આવે.
એટલે આ બાબત બહુ સારી અને ચોકસાઈ ભરી છે અને એસટી ની પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમે તમામ મિત્રો અમારી ટીમ કામ કરી રહી છે. બરાબર છે. ઓકે ઓકે. હવે મૂળ વાત દિવ્યાંગ ધિરાણ યોજના પતી જઈ, દિવ્યાંગ બસ પાસ યોજના મળી. દિવ્યાંગ મુસાફર બસ પાસ એ રીતે કઢાઈ શકે કે તેને પાસ કરવા માટે સામાન્યતઃ બ્લાઇન્ડ સર્ટિફિકેટ, એલસી, આધાર કાર્ડ, ફોટો અને તેનું બ્લડ ગ્રુપ એટલે કે નજીકની લેબોરેટરીમાં તેનું કયું બ્લડ છે તે જેને ચેક કરાવવું આવશ્યક છે. તે ઓનલાઈન ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપરથી રજીસ્ટ્રેશન કરી શકે છે. ઓકે ઓકે. શું આ ઓનલાઈન પાસ કઢાયા પછી કેટલા સમયની અંદર તે વ્યક્તિના હાથમાં આવી શકે છે પાસ? આમ તો જો સમય મર્યાદા 1 મહિનાથી લઈ અને 3 મહિના સુધીની છે, પણ ઓનલાઈન કરો છો એટલે તમને 15 દિવસ સુધીમાં પાસ મળી જવો જોઈએ. 15 થી 30 દિવસની વચ્ચે. ઓકે ઓકે. તેના માટે શું કરવું જોઈએ? નજીકની સમાજ સુરક્ષાનો કોન્ટેક્ટ કરવો જોઈએ કે શું એમાં પછી? પહેલા તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ફોર્મ ભરવું જોઈએ, કાં તો કોઈ સાયબર કાફે કોઈને ફાવતું હોય એના થ્રુ કરાવવું જોઈએ, કાં તો ના ફાવે તો ઓફલાઈનમાં સમાજ સુરક્ષામાં પણ જઈ શકાય છે. શું ત્યાંથી ફોર્મ મળી શકે છે ને ત્યાં ઓફલાઈન ફોર્મ આપણે ફિલઅપ કરીને ત્યાંથી તમને ઓફલાઈન ફોર્મ ભરી આપશે એ લોકો. અચ્છા. અને એ લોકો પછી જાતે ઓનલાઈન કરી દેતા હોય છે. ખૂબ ખૂબ સરસ. ધન્યવાદ. તમે સારી એવી માહિતી આપી. આગળ વાત કરીએ. કેટલાક દિવ્યાંગો સાથે જે ફ્રોડ થતું હોય છે તો તેનાથી બચવા માટેનું રસ્તા શું, સાવધાન રહેવા માટે શું કરવું જોઈએ? સાવધાન કે આપણે સચેત રહેવું જોઈએ. કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ પોલીસ અધિકારી કે બેંક મેનેજરના નામે તમને કોલ કરી અને વાતો કરતા હોય છે કે હું ફલાણી બેંકમાંથી બોલું છું, આઈસીઆઈસી બેંકમાંથી બોલું છું, બેંક ઓફ ઇન્ડિયામાંથી વાત કરું છું. પણ બેંક ક્યારેય કોઈની પર્સનલ ડિટેલ માંગતી નથી. કોઈ પણ પોલીસ અધિકારી ક્યારેય ફોન ઉપર કોઈને અરેસ્ટ કરી શકતા નથી. એવું કોર્ટના નિયમો કે ગવર્મેન્ટના નિયમો એવું ક્યાંય છે જ નહીં કે ભાઈ ફોન ઉપર વાત કરવી. પછી ઘણી વખત એવું કહેતા હોય છે કે તમારું પાર્સલ આવ્યું છે, એની અંદર તમારું ડ્રગ્સ છે અને તમે નહીં આપો તો આટલા રૂપિયાનો દંડ થશે. એવું ક્યારેય હોઈ શકતું નથી. તમારે એની જાગૃતતા અને સુરક્ષા માટે 1930 ઉપર કોલ કરી શકો છો, એટલે કે 1930 ઉપર આની સલાહ વધુ વિસ્તૃત માહિતી લઈ શકો છો. પણ આપણે સાવચેતીથી એટલું જ ધ્યાન રાખવાનું છે કે કોઈને પણ ક્યાંય આપણો ઓટીપી કે કોઈ ખોટી બેંક ડિટેલ ક્યાંય ખોટી શેર કરવી નહીં. કોઈ પણ ટ્રાન્ઝેક્શન આઈડી શેર કરવો નહીં. ને ખાસ કરીને તમારો આધાર કાર્ડ જે સાથે મોબાઈલ નંબર લિંક છે એ ક્યારે બદલાવવાનું? હા, એક મુદ્દાની હું વાત કરી લઉં છું કે અત્યારે એક સુરતની ઘટના છે કે 167 ખાતા જેટલા આશરે 15 કરોડ રૂપિયા જેટલાનું કૌભાંડ બહાર પડ્યું છે. એવી જ વાત એક અમદાવાદની પણ ફેલાઈ રહી છે, તમે જો જાણતા હોવ તો. હા, બોલો. અમદાવાદની અંદર દિવ્યાંગોને એવી રીતે છેતરવામાં આવે છે કે તમને સહાય મળશે, 10,000 રૂપિયા તમારા ખાતામાં મહિને કે 3 મહિને જમા કરવામાં આવશે અને એમ કરીને એ લોકો એકાઉન્ટ ખોલાવતા હોય છે. એ વાસ્તવિકતામાં ગઠિયા હોય છે. આધાર કાર્ડમાં બીજું એક સિમ લેવડાવતા હોય છે અને આધાર કાર્ડમાં એ લીધેલું સિમનો નંબર એડ કરાવતા હોય છે. પછી એ સિમ એ લોકો યુઝ કરતા હોય છે, જેનાથી તેઓ બેન્કિંગ પાસવર્ડ તેમજ એટીએમ નો પાસવર્ડ યુઝ કરી શકે, એક્સેસ કરી શકે એટલા માટે. કિશનભાઈ, બીજું શું આનો કોઈ ભોગ બન્યો એની કોઈ માહિતી મને તો હજુ અત્યાર સુધી મળી નથી, પણ કદાચ કોઈ આનો ભોગ ના બને એની ખાસ આ સૂચના આપવી જોઈએ આપણે કે આવા લોકોના જાળમાં ના ફસાય. હા, સૂચના જરૂર આપવી જોઈએ. એ પેલા સૂચના આપવા માટે આપણે એક ઓનલાઈન માધ્યમથી મેં આપ્યું છે ને અત્યારે એ જ હું માહિતી આપી રહ્યો છું કે આનો કોઈ ભોગ બનવો ના જોઈએ. બીજી બાબત કે દિવ્યાંગોએ સાવચેત રાખવું જોઈએ કે સિમ કાર્ડ ના આપવું જોઈએ, એને એટીએમ કે બેંક પાસબુક પણ એને આપવી ના જોઈએ. હા, તારે જો સહાય આપવી હોય તો તારે મારું સિમ કાર્ડ કે બેંક પાસબુક લેવાની ક્યાં જરૂર પડે છે? બરાબર છે. ઓકે. હા, જયારે તારે મદદ જ કરવી હોય, જે ભાવે મદદ કરવા ઈચ્છે તો ગૂગલ પે મારફતે કે બેંક મારફતે કરી આપે છે. એને કોઈ જુદું એકાઉન્ટ કે પ્રાઇવેટ બેંકમાં એકાઉન્ટ પછી એવું જરૂર છે કે લોકો પ્રાઇવેટ બેંકમાં એકાઉન્ટ ખોલાવડાવે છે. હા, બરાબર છે. ઓકે.
એટલે આ પણ એક શું છે, ગવર્મેન્ટ બેંક હોય તો તરત એના ઉપર શકના દાયરામાં આવી જાય, યસ. પરંતુ આ પ્રાઇવેટ બેંકમાં ખોલાવે એટલે એકદમ એને ખ્યાલ ના આવે, ટ્રાન્ઝેક્શન થતા હોય ને. હા અને દિવ્યાંગ શું છે કે એ લોકો એવું સમજે છે કે દિવ્યાંગનું આ લોકો શું કરી લેવાના એમ. કારણ કે અંતે જો તમે સમજી લો કે તમારું ખાતું છે એટલે તમારા ખાતામાં પૈસા આવતા હોય તો સ્વાભાવિક છે કે જીએસટી વાળા તમારે આવવાના છે, બરાબર છે. હા અને એના કારણે પકડશે તો પેલા તમને જ પકડશે ને, ઓકે ઓકે હા યસ. કારણ કે તમે આની જાણ બહાર છો, તમે કઈ જાણતા નથી, તમે તો ખાલી 10,000 રૂપિયા લીધા છે એનો તમે સરીગત છો. હા તમારા મનમાં એવું છે કે આ ભાઈ અમારા માટે મદદ કરી રહ્યા છે, પણ વાસ્તવિકતામાં એ મદદ કરી રહ્યા નથી, સમજ્યા? હા એ તમારી સાથે ફ્રોડ કરી રહ્યા છે. એ તો જશે પણ સાથે સાથે તમે એની સાથે જેલમાં જશો, હા સમજ્યા? હા એટલે આ બધી બાબતોથી કોઈને પણ આપણી વસ્તુ પર્સનલ ડિટેલ ક્યારેય શેર કરવી નહીં. હમણાં એક યુવતીને સાથે એવું બન્યું કે મારે ભાઈ મેરેજ કરવા છે, હા અને મેરેજ કરવાની લાલચ આપી અને દિવ્યાંગ યુવતી સાથે 81 કરોડ લાખ રૂપિયા પડાવ્યા છે, 81 લાખ રૂપિયા પોતાનું ઘર બનાવવા માટે. અને યસ. પછી એને બેકઅપ કરીને કાઢી મૂકી. આજે પણ કમિશનરમાં કોર્ટ ઓફ કેસ થયો છે. હા એટલે આવી બધી સાવચેતી બહુ રાખવી દિવ્યાંગોને પણ જરૂરી છે, નોર્મલ વ્યક્તિઓને પણ આટલી જ લાગુ પડે છે. યસ. એ લોકોને એવું કે છે કે તમે ગરીબ છો, તમે આમ છો, તમને 10,000 રૂપિયા મળશે એમ કરીએ, અને એ લોકો એકાઉન્ટ વાસ્તવિકતામાં ભાડે લે છે. અને નોર્મલ ને કોને બનાવે છે કે વૃદ્ધ હોય ને વિધવા હોય એ લોકોને ટાર્ગેટ બનાવે છે ખાસ કરીને. બરાબર, વિધવા છે, વૃદ્ધ છે, પછી શું છે સામાન્ય કામ ના થતું હોય, કોઈ રોગીનો ભોગ બન્યો હોય, હા એવા લોકોને વધુ એ લોકો ટાર્ગેટ બનાવતા હોય છે. યસ. બરાબર છે. હા હા, સાયબર ક્રાઇમ વિશે બીજી પણ માહિતી છે કે આવા ગઠિયાઓથી કોઈ પણ પ્રકારે છેતરાવું નહીં. કોઈ પણ ઓટીપી, આઈએસપી કે બેંક કોઈ દિવસ ડિટેલ માંગતી નથી. કદાચ તમને બેંકમાંથી ફોન આવે તો કહી દેવાનું કે હું જે મારી બ્રાન્ચમાં ખાતું છે ત્યાં રૂબરૂ જઈ અને હું મારું ક્લેરિફિકેશન કરી દઈશ. કોઈએ ઓનલાઈન ચાલુ કરવાનો આગ્રહ રાખવો નહીં ઓકે. ક્યારે પણ. જી હા અને મિત્રો, એવું બીજી લાગે તો આપણે કસ્ટમર નંબર છે બેંક, માનો કે બીઓબી નો કસ્ટમર નંબર છે, ઉદાહરણ તરીકે 1800 5700, એટલે કે 1800 5700. એસબીઆઈ, કારણ કે બધા આપવા બેસું તો અહીંયા નામ આવે, બરાબર છે. હા હા બોલો બોલો. એટલે બે એક નંબર હું આપી દઉં છું. એસબીઆઈ નો નંબર છે 1800 11 22 11, હા એટલે કે 1800 11 22 11. હા, આ સાથે બીજું મિત્રો એક બેંકનું તમને માહિતી આપું છું કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, જેનો નંબર છે 1800 3030. તેનો નંબર છે, આની પર તમારી કોલ કસ્ટમર કેરનો નંબર છે. સાથે સાથે તમે જો તમારા સેન્ટ્રલ બેંકની અંદર તમારું ખાતું હોય તો તમે મિસ કોલ એલર્ટની તમારા સુવિધા હોય તો 095244444 પર મિસ કોલ મારીને તમારા ખાતા વિશે તમે માહિતી તમે લઈ શકો છો. આ સેન્ટ્રલ બેંકનો નંબર છે. ઓકે. હા, સારું કર્યું જીતુભાઈ તમે. તો તમારે શું કહેવાય, એસબીઆઈમાં જો બેલેન્સ ચેક કરવું હોય, છેલ્લા 4 ટ્રાન્ઝેક્શન ચેક કરવા હોય તો 092 22 37 66 66 ઉપર કોલ કરીને પણ કરી શકો છો. એટલે કે 092 22 37 5 વાર છગડા ડાયલ કરશો એટલે તમને એસબીઆઈ ના ટ્રાન્ઝેક્શન સાથે આખું મળી જશે મેસેજ, બરાબર છે. ઓકે ઓકે. અને બીઓબી નો છે 84 000 68 11 84, એનો બીઓબી નો નંબર છે મિસ કોલ માટેનો. ઓકે. ઓકે ઓકે. હવે સાથે સાથે બીજી વાત કે ઘણા ગ્રામ્ય વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારની અંદર કોઈને દવા હોસ્પિટલ જવા માટે કોઈને તકલીફ હોય, કોઈને ભાડું ના હોય તો જવા માટે સુવિધાનો માટે શું છે, એમ્બ્યુલન્સ શું છે કે હા, એનો નંબર? એમ્બ્યુલન્સ છે, એનો નંબર છે 108 છે. કોઈને કોઈ ઇમરજન્સી હોય, ઇમરજન્સી પોલીસ કઈ જરૂર પડે તો એનો નંબર કંટ્રોલ નંબર 100 છે. પરંતુ બધાનો હમણાં એક નવી બહુ સૂચિત માહિતી આવી છે જીતુભાઈ આપણી પાસે, હા એટલે કે શું નંબર છે? બધાનો 108 છે,
તમારે કઈક આગ લાગી હોય, ફાયર બ્રિગેડ ને બોલાવી હોય અથવા 108 નો કોન્ટેક્ટ કરવો હોય હા તો એના માટે એક જ નંબર તમે ડાયલ કરી શકો છો, 112, કેવું જેનાથી સરસ તમને બધા સૂચનો મળી જાય છે. સારી જાણકારી તમે આપી છે. સરસ સરસ 112 પર તમે મિત્રો ડાયલ તમે કરી શકો છો. તમને ગમે ત્યારે જરૂર પડે તો એની ટાઈમ તમે 112 નંબર, એનો કોઈ ટાઈમ નથી ને, એનો 24 અવર્સ છે? હા હા ઓકે, એનો કોઈ ટાઈમ નથી. સરસ. હા. તો દિવ્યાંગોનો આપણે મુદ્દો ચલાવ્યો તો એમાં એક વાત હજી શેર કરવાની રહી જાય છે કે ટોલ ફ્રી નંબર દિવ્યાંગનો છે, ગુજરાત માટે છે ફક્ત. હા 1091 એટલે કે 1091 નંબર તમે ડાયલ કરશો તો દિવ્યાંગને લગતી કોઈ પણ બાબતની રજૂઆત તમે ગુજરાત સરકાર સાથે એના પર શેર કરી શકશો. સરસ સરસ. બરાબર છે. ઓકે ઓકે. ઘણા શું છે કે માણસ આમાં એવું હોય છે કે દિવ્યાંગો છે, વિધવાઓ છે, ગરીબ છે, વૃદ્ધ છે, એ બધા બિચારા જેને માર્ગદર્શન ના હોય હા એના કારણે અભાવિક થતા હોય છે અને લાભથી વંચિત થતા હોય છે. પરંતુ આ લાભથી વંચિત ના થાય એટલે આપણે બીજો એક મુદ્દો મારો લેવાનો ઈચ્છા છે, જીતુભાઈ, જો તમે કહેતા હોય. હા જી જી, બોલો બોલો. તો સામાન્ય અને અન્ન પુરવઠા વિભાગ, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ, જેને આપણે રેશન કાર્ડના નામે ઓળખીએ છીએ, કંટ્રોલ ભંડાર અનેક લોકો દુકાન તરીકે ઓળખતા હોય છે, અને જે સસ્તા ભાવના જે અનાજ પ્રાપ્ત થતા હોય છે. હા તો એની બાબત એવી છે મિત્રો કે વિધવા હોય કે આ લોકો એવા હોય તેના માટે સહાય ઘણી હોય છે. તેમને અંત્યોદય રેશન કાર્ડ આપવામાં આવે છે, તેમને કાર્ડ કાઢી આપવામાં આવે છે, બીપીએલ આપવામાં આવે છે. કે જે બીપીએલ હોય તે ગરીબી રેખાની નીચેના પરિવારો, અને એપીએલ હોય એ ગરીબી રેખાની ઉપરના પરિવારો, એવું હોય છે. અચ્છા અચ્છા. સરસ. સારી એવી અને એનો કોઈ પણ કમ્પ્લેન બાબતે કમ્પ્લેન કરવી હોય તો એનો ટોલ ફ્રી નંબર છે 1800-233-5500. બરાબર છે. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. હા, સાથે સાથે બીજી વાત કે આપણે તો ઘણા વ્યક્તિઓને ખબર નથી હોતી કે જે પોતાનું બેલેન્સ મોબાઈલની અંદર પ્રીપેડ કાર્ડમાં પોતાનું બેલેન્સની તારીખ ક્યારે પૂરી થઈ હતી, અમુક લોકોને ખબર પડતી નથી, એટલે ચેક કરવાનો નંબર ખબર નથી પડતી. તો એવા લોકો માટે આપણે શું સલાહ આપવી પડે જોઈએ કે એ લોકોને શું સૂચન કરવું જોઈએ? હવે એ લોકોને સીધી જ ગાઈડલાઇન્સ એક છે કે 198 ઉપર બધા જ નંબરોનું બેલેન્સ ઓલરેડી બતાવતું હોય છે. બધી કંપનીઓનો કસ્ટમર કેર નંબર 198 હોય છે. બરાબર છે. અચ્છા, 198. ઓકે. હા, તો એની અંદર ડાયલ કરે, એના અલગ અલગ મેન્યુ હોય. માનો કે વડાફોનમાં હોય તો 2 દબાવવાના આવે છે. અલગ અલગ વિભાગમાં અલગ અલગ એના મેન્યુ. જીઓમાં પણ બે નંબર પર તમને ઓફરની માહિતી મળે છે કે તમારે સિમ ક્યારે કરવાની છે. ઓકે ઓકે. અને એવું તો અમુક જ જગ્યા ભાગ્ય થોડું ભણેલા હોય એમ જ એવું બને, બાકી અત્યારે બધા ઓલરેડી એપ્લિકેશન ને આ બધું વાપરતા હોય છે. માનો કે જે વ્યક્તિઓ જાગૃત નથી એના માટે ખાસ છે. હા, ના, નો ડાઉટ. એ 198 ઉપર કરી શકે છે. 198 અને 199 અત્યારે ઓલરેડી કંપની હેલ્પલાઇન નંબરો જ છે. બરાબર છે. એટલે કોઈ પણ સૂચન લઈ શકે છે. ઓકે. તો હવે કઈ રહેતું નથી ને મિત્રો, વાતો તો ઘણી છે પણ સમય ઓછો હોવાના કારણે અમે આપની સાથેથી અમે વિદાય લઈએ છીએ. તો નેક્સ્ટ જીતુભાઈ, મને અહીંયા આમંત્રિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ કિશનભાઈ તમારો. ફરીથી અમે નેક્સ્ટ વિષય, એક સારા વિષય સાથે મળીશું. અને મિત્રો, તમારે કોઈ પણ માહિતી લેવી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો અમે તમારી સમસ્યાનો હલ અમે કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો મળીએ. અને તમે જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ, શેર કરવાનું ખાસ કરીને ના ભૂલતા. મળીએ. બાય બાય.